સ્વાગત છે તમારું મારી YouTube ચેનલની અંદર। આજે આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા લોન્ચ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના વિશે જાણીશું। હવે આ યોજનાની અંદર રૂપિયા 1,10,000 સુધીની સહાય મળવાપાત્ર રહે છે। ફોર્મ ક્યાં ભરાશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। જે મિત્રો મારી YouTube ચેનલની અંદર નવા હોય તેને લાઈક સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો વિડીયો આપણે આગળ શરૂ કરીએ। વહાલી દીકરી યોજનાનો ઉદ્દેશ શું છે, તો ઉદ્દેશ વિશે જાણી લઈએ। તો દીકરીનું જન્મનું પ્રમાણ વધારવું, દીકરીઓને શિક્ષણમાં ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવો, દીકરી સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, બાળ લગ્ન અટકાવવા। તો મેઇન સરકારનો ઉદ્દેશ વહાલી દીકરી યોજના લોન્ચ કરવા પાછળનો આ છે। આગળ જોઈએ તો વહાલી દીકરી યોજનાનો પરિપત્ર ક્યારે થયો હતો, તો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય તારીખ 31/7/2019 રોજ વહાલી દીકરી યોજનાનો ઓફિશિયલી પરિપત્ર કરીને આ યોજનાને અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો। રાજ્યમાં દીકરીઓનું શિક્ષણ સુધરે, બાળ લગ્નમાં ઘટાડો થાય તેમજ સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય એ ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે। હવે વહાલી દીકરી યોજનાના જે લાભાર્થી ફોર્મ ભરવા માંગે છે એની પાત્રતા વિશે જાણી લઈએ। તો તારીખ 2/8/2019 બાદ જન્મ થયેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। દંપતીને વધુમાં વધુ 2 દીકરીઓ આ યોજનાનો લાભ મળશે। દંપતીની પ્રથમ અને દ્વિતીય દીકરી બંનેને લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ। પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરી સહાય મેળવવા પાત્ર થશે, પરંતુ બીજી દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવવું હોવું જોઈએ। પ્રથમ દીકરી અને બીજી બંને દીકરીઓ જોડિયા કે તેથી વધુ સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, પરંતુ દ્વિતીય દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ। નેક્સ્ટ જોઈ લઈએ તો વહાલી દીકરી યોજનામાં જે મળવાપાત્ર લાભ છે એ શું થશે, કેવી રીતે લાભ મળશે। તો આ યોજનાનો જે પ્રથમ હપ્તો છે એ દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4,000 મળવાપાત્ર થશે। આ યોજનાના ફોર્મ ભર્યા પછી એનો પ્રથમ હપ્તો જ્યારે પહેલા ધોરણમાં આવશે ત્યારે 4,000નો હપ્તો મળશે। બીજો હપ્તો દીકરી 9મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે 6,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। અને ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય તરીકે રૂપિયા 1 લાખની સહાય મળવાપાત્ર થશે। દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ, જો બાળ લગ્ન થયેલા હશે તો આ લાભ મળવાપાત્ર થશે નહીં। નેક્સ્ટ જોઈ લઈએ તો વહાલી દીકરી યોજનાનું ફોર્મ તમને ક્યાં ક્યાં મળશે, તો વહાલી દીકરી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર, CDPO કચેરી, ગ્રામ પંચાયત કચેરી, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીની કચેરીમાં વિના મૂલ્યે આપવામાં આવે છે। જે લાભાર્થી આ યોજનાનું ફોર્મ ભરવા માંગે છે તે ઉપર આપેલ કોઈ પણ કચેરીમાંથી વિના મૂલ્યે આ યોજના માટેનું ઓફલાઈન અરજી કરી શકે છે। હવે આ અરજી છે સંપૂર્ણ રીતે ઓફલાઈન છે, આમાં ઓનલાઈન ફોર્મ ભરાતા નથી। તમને આંગણવાડી કેન્દ્ર, CDPO, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીની કચેરી, આ કોઈ પણ જગ્યાએથી તમને ઓફલાઈન ફોર્મ મળી રહેશે। અને આ ફોર્મની જે લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં હું મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। આગળ જોઈ લઈએ તો જે વહાલી દીકરી યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે જાણી લઈએ। તો દીકરીનું જન્મનું પ્રમાણપત્ર જોઈશે, માતા પિતાનું આધાર કાર્ડ જોઈશે, માતાના જન્મનું પ્રમાણપત્ર જોઈશે, માતા પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, કુટુંબમાં જન્મેલા અને હયાત હોય તેવા બાળકોના જન્મના દાખલા જરૂર પડશે, સંતતિ નિયમનનું પ્રમાણપત્ર બીજું બાળક હોય ત્યારે, જો એક બાળક હોય અને દીકરી હોય તો આ પ્રમાણપત્રની કોઈ જરૂર નથી।
નિયત નમૂનાનું સક્ષમ અધિકારી જોડે કરેલ દંપતીનું સોગંદનામું કરાવવાનું રહેશે. આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. તો આ રીતની વહાલી દીકરી યોજના માટેના આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. જે મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તેને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. થેન્ક યુ.